ચેનલ ઓફ વડોદરા। હિન્દવી સ્વરાજના સ્થાપક એવા છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિ નિમિત્તે મુજ મહોડા સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, સાથે આરતી પણ ઉતારવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો અને સમાજના લોકો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી રંગેચંગે ઉજવવામાં આવી છે। ત્યારે શહેરના મુજ મહોડા સર્કલ પાસે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો અભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, કાઉન્સિલર મનીષ પગાર, સ્મિત પટેલ, રીટાબેન, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, વિસ્તારના પૂર્વ કાઉન્સિલર ખોડાભાઈ ભરવાડ, કાર્યકર્તાઓ સાથે આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા। શિવાજી મહારાજના આજના એમના જયંતિના અવસર ઉપર નીડર, સાહસિક, શક્તિશાળી, ધર્મનિરપેક્ષ અને વીર એવા છત્રપતિ શિવાજી મહારાજનો જ્યારે જન્મજયંતિ મહોત્સવ છે, ત્યારે આ વિસ્તારના કાઉન્સિલર શ્રી મનીષભાઈ પગાર દ્વારા મને અહીંયા આમંત્રિત કરવામાં આવી। 2004ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। વિસ્તારના સૌ નાગરિકો સાથે મળી અને પ્રતિવર્ષ તેમના જયંતિ અવસર ઉપર સૌ સાથે મળી અને એમની વીરતાને, એમની ધર્મનિરપેક્ષતાને અને હિન્દવી સ્વરાજની સ્થાપના સાથે મરાઠી પ્રજામાં એમણે દેશપ્રેમ અને રાષ્ટ્રભાવની ભાવનાની જે લાગણી જન્માવી હતી, તો સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુની ધર્મ રક્ષા માટે એમણે જે પોતાના પ્રતિબદ્ધતા પૂર્વકના જે પ્રયત્નો કર્યા હતા અને ખરા અર્થમાં હિન્દી સ્વરાજ્યની રક્ષા કરનાર એક સબળ નેતૃત્વ પૂરું પાડનાર એક રાજવી કે જેમણે સમગ્ર દેશમાં હિન્દુ સ્વરાજ્ય માટે પણ પોતે પ્રયત્નો કર્યા હતા, તો સાથે સાથે બીજા ધર્મની રક્ષા કરનાર ધર્મપ્રેમી, ઉદાર ધર્મવાદી પણ હતા। ત્યારે આજ રોજ એમના જયંતિ અવસર પર આ એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મને મળી અને મને માટે આમંત્રિત કરવા બદલ હું આ વિસ્તારના અમારા સાથી કાઉન્સિલર શ્રી મનીષભાઈ પગાર, રીટાબેન અને તેમનો આભાર પણ માનું છું કે મને પણ આ તક આપી અને આગળ પણ જ્યારે પણ આ રીતે એમને આવી રીતે પુષ્પાંજલિ, હૃદયાંજલિ અર્પણ કરવાની હોય ત્યારે ચોક્કસ સૌ સાથે મળી અને આવી રીતે અમે એમને ભાવાંજલિ અર્પણ કરીશું।